વિગતવાર સાબરકાંઠા જિલ્લાના અડાઠમ જત નાઈ કેળવણી મંડળની જનરલ સભા તારીખ 14મી ઓગસ્ટના રોજ કુળદેવી લીંબજ માતા મંદિર સંકુલ પાસેની સમાજવાડીના લીંબજ ધામ હોલમાં મળી હતી। ગઢોડાના પ્રભુદાસ પી નાઈની અધ્યક્ષતામાં યોજાયેલી નાઈ સમાજની જનરલ સભામાં 13મા સમૂહ લગ્નોત્સવના હિસાબો રજૂ કરવામાં આવ્યા। તેને ઉપસ્થિત સૌએ સર્વાનુમતે મંજૂર કરી સમિતિના કાર્યો પ્રવૃત્તિઓને બિરદાવી હતી। પ્રારંભમાં સમાજના પ્રમુખ મોહનલાલ નાઈ ફતેપુરવાળાએ મા લીંબતના જયઘોષ સાથે સમાજના જ્ઞાતિજનોને આવકારી વર્ષ દરમિયાન થયેલા સમાજના વિકાસના કાર્યોની ઝાંખી કરાવી હતી। નવા વર્ષ માટેના હોદ્દેદારોની વરણી માટેની ચર્ચામાં વર્તમાન હોદ્દેદારોને ચાલુ રાખવા તથા પ્રમુખ મોહનભાઈની રાહબરી હેઠળ પદાધિકારીઓએ કરેલી પ્રશંસનીય કામગીરીને ધ્યાનમાં લઈ નવી બોડીને 3 વર્ષ માટે સર્વાનુમતે નિમણૂક કરવાનું ઠરાવવામાં આવ્યું હતું, જેને ઉપસ્થિત સૌએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી। 3 વર્ષ માટે વરાયેલા પ્રમુખ મોહનભાઈએ સમાજના વિકાસ માટેના કાર્યોની ઝાંખી કરાવતા સમાજ તથા અન્ય જનભાગીદારીથી બાળકોના અભ્યાસ માટે IAS, IPS તથા ગૌણ સેવા પસંદગી જેવી પરીક્ષાઓ માટેના તાલીમ વર્ગો ચલાવી શકાય તે માટે 2 માળની હોસ્ટેલનું નિર્માણ કરવું, બાળકોને શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા તથા સંસ્કાર શિક્ષણ અંતર્ગત બાળકો તથા જ્ઞાતિજનો તમાકુ, ગુટખા તથા અન્ય વ્યસનોથી દૂર રહે તેવી શીખ આપતા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવાની મહેચ્છા વ્યક્ત કરી હતી। ટ્રસ્ટી મંડળના પ્રમુખ મોહનલાલ નાઈ, મંત્રી વસંતકુમાર નાઈ બેરણાવાળા તથા અન્ય સભ્યોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત સમાજના અન્ય જથ્થાના પ્રમુખો તથા આગેવાનોએ અભિનંદન આપી સમાજ હિતના કાર્યોમાં ખૂબ ખૂબ યશસ્વી બનો તેવી શુભેચ્છાઓ આપી હતી। પ્રાંતિજના મનુભાઈ નાઈ સાથે રસિક સોની, સિટી ન્યૂઝ, હિંમતનગર।